જામનગરમાં દબાણ હટાવતી એસ્ટેટ શાખાની ટીમ પર હુમલો. ફ્લાયઓવર બ્રિજ નીચે અંબર ચોકડી પાસે દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન બનાવ. કર્મચારીઓ પર પથ્થરમારો અને મરચાના સ્પ્રેથી હુમલો. પથ્થરો વડે હુમલો થતાં 4 કર્મચારીઓ ઈજાગ્રસ્ત. કેટલાક કર્મચારીઓ લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા. તમામ ઈજાગ્રસ્તોને જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. મહાનગરપાલિકાના અધિકારીઓ હોસ્પિટલ દોડી ગયા. અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાની વિગતો મેળવી. સરકારી ફરજમાં અવરોધ ઊભો કરનારાઓ સામે કાર્યવાહી થશે. હુમલાખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ. બનાવને લઈને શહેરમાં ચકચાર અને રોષનો માહોલ જોવા મળ્યો. ડેઇલી રૂટીનની જેમ એસ્ટેટની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએથી દબાણ હટાવવાની કામગીરી થતી હોય છે. ફ્લાયઓવરની નીચે પણ આ ટાઈપના દબાણ વખતો વખત હટાવવામાં આવતા હોય છે, જેમાં છેલ્લા 2-3 દિવસથી સૂચનાઓ અને હટાવવાની કામગીરી ચાલુ હતી. આજ રોજ ગયા ત્યારે ત્યાં જે લોકો દબાણ કરતા હતા એ લોકો પહેલેથી તૈયારી સાથે જ હોય તેવું લાગતું હતું, અને તેઓ દ્વારા પથ્થરમારો અને મરચાના સ્પ્રેથી સ્ટાફ ઉપર હુમલો કરેલ છે. અને એમાં 4 લોકોને જે એસ્ટેટના સ્ટાફ છે એમને અત્યારે લાગી ગયેલું છે, અને એને અત્યારે જીઈ હોસ્પિટલમાં એમની અત્યારે સારવાર ચાલુ છે. પોલીસ ફરિયાદ ચોક્કસ કરવામાં આવશે.